સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેહ વેપાર પર પોલીસે દરોડા પાડ્યા હતા. ડમી ગ્રાહક મોકલી પોલીસે રેડ કરી હતી, જેમાં બીઆરટીએસ કેનાલ રોડ પાસે પતરાનો ડ્રોમ બનાવીને આ સમગ્ર દેહ વેપારનો કારોબાર ચાલતો હતો. ઓનલાઈન સાડીના વેપારની આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હતો. હાલ પોલીસે રેડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં છાના ખૂણે ધમધમતા કૂટણખાનાઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. તેના પરિણામે પોલીસની સાખ પર અને પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો દારૂ જેવી બદીઓ પણ વ્યાપક છે, ત્યારે નવી સરકાર રચાતા અને પોલીસને પણ બદીઓ ડામવા કડક આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જ એક દેહ વેપાર ચાલતો હતો. આ સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેહ વેપાર પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં ડમી ગ્રાહક મોકલી પોલીસે રેડ કરી હતી. બીઆરટીએસ કેનાલ રોડ પાસે પતરાનું ડ્રમ બનાવીને આ સમગ્ર કારોબાર ચાલતો હતો. તો ઓનલાઈન સાડીના વેપારની આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હતો, જેની માહિતી પોલીસને મળતા પોલીસે ડમી ગ્રાહક મોકલીને ત્યાં રેડ કરી હતી. તો આમ સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેહ વેપાર પર પોલીસને દરોડા પાડ્યા હતા. ઓનલાઈન સાડીના વેપારની આડમાં સમગ્ર દેહ વેપારનો ધંધો ચાલતો હોવાની માહિતી હાલ મળી રહી છે.